મારું નામ વિપુલભાઈ થાળ, સિટી બસમાં ડ્રાઈવર તરીકે છું. અત્યારે ભાઈ કુલદીપભાઈ ડ્રાઈવર ગાડી લઈને અજેવાડા ડેપોથી આવતા રૂપમ ચોક પાસે કોઈ અજાણ્યા શખ્સે છરી મારી છે. તો આમાં બધા ડ્રાઈવર ભાઈઓનું કહેવાનું એવું થાય છે કે આનો કોઈ નિર્ણય ન લેવાય અને આજે છરી મારી છે. કોઈ હારે બીજા વ્યક્તિ હોય, કંડક્ટર હોય, સાથે હોય, કાંઈ બીજો પ્રોબ્લેમ થાય તો એના માટે જવાબદાર કોણ રહેશે? આટલી અમારી આજીજી છે કમિશનર સાહેબને. આના માટે નિર્ણય લેવો જોઈએ. પ્લસ કોઈ અજાણ્યો શખ્સ આવીને ગમે ત્યાં શરીરનો ઘા કરે, કાંઈ મારકૂટ કરે, એના માટે જવાબદાર કોણ રહેશે? અને આમાં સલામતી નથી. મારનાર વ્યક્તિ હતો એ કોણ હતો? કોઈ ધંધા રિક્ષા વાળા? અજાણ્યો શખ્સ હતો, રિક્ષા ચાલક હતો. બરાબર. બસનો ખાલી સાઈડનો કાચ તોડી નાખ્યો છે, દરવાજાનો કાચ તોડી નાખ્યો છે, ઉપર ચડીને ડ્રાઈવર માટે શરીરનો ઘા કર્યો છે અને ગાડીની ચાવી પણ લેતો ગયો છે, બસની ચાવી પણ લેતો ગયો છે અને પૈસા કાંઈક હતા એ લેતો ગયો છે, કંડક્ટરના પૈસા પણ લેતો ગયો છે. આગળની રણનીતિ શું રહેશે આમાં તમારી? આમાં અમે એવી પ્રોસેસ મૂકીએ છીએ કે આગળના પગલાં કમિશનર સાહેબ આ કડક રીતે લે એ માટે. ત્યાં સુધી અમે ડ્રાઈવરે ઇન્તજામ કર્યું છે ગાડી તળાવ ડેપોમાંથી ઉપાડવાની થતી નથી અને અમારી સલામતી માટે જવાબદાર કોઈ પણ રહે એના માટે અમે આ પ્રોસેસ કરીને ઉભા છીએ. ફૂલ ત્રાસ છે. આ એક્ઝેક્ટ કઈ જગ્યાએ થયું આપણે? ઘોઘા ગેટ પોલીસ ચોકી પાસે. ઘોઘા ગેટ પોલીસ ચોકીની સામે? હા, ઘોઘા ગેટ પોલીસ ચોકીની સામે. તમે પોલીસને જાણ કરી? કોઈ પોલીસ વાળા સામે હતા જ તે. ઓકે. પોલીસે કોઈ પણ જાતની એક્શન લીધેલી નથી. ઓકે.